નમસ્કાર બાળ મિત્રો, આગળના વિડીયોમાં આપણે અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમ સરળતાથી યાદ કેવી રીતે રાખવા તે શીખી ગયા. હે ને, તમને બધાને આવડી ગયા છે ને? પણ જો બાળ મિત્રો તમે હજુ સુધી એ વિડીયો ના જોયો હોય તો સૌથી પહેલા આપણું પ્રકરણ 7 અંગ્રેજી શબ્દનું સંકેતીકરણ એનો વિડીયો પહેલા જોઈ લેજો, કારણ કે એમાં મેં તમને મૂળાક્ષરોના ક્રમ કેવી રીતે યાદ રાખવા ને એ શીખવ્યું છે. એ આવડશે ત્યારે જ આપણે આના ઉદાહરણ ઉકેલી શકીશું. તો આજે આપણે શીખવાના છીએ કે આ પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય છે અને એને કેવી રીતે ઉકેલવા. તો ચાલો સમજીએ ઉદાહરણ દ્વારા. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે. ઓનેસ્ટની સાંકેતિક ભાષામાં HONEST ને સાંકેતિક ભાષામાં INODTS લખી શકાય, તો એ જ ભાષામાં સ્ટ્રાઇકને શું લખી શકાય? બરાબર. તો સૌથી પહેલા તો આપણે રકમને સમજવાની છે. જો અહીંયા શું આપ્યું છે? જો ઓનેસ્ટની સાંકેતિક ભાષામાં INODTS લખી શકાય, તો એ જ ભાષામાં સ્ટ્રાઇકને શું લખી શકાય? તો પહેલા મેં શું કર્યું છે? અહીંયા જુઓ, HONEST લખી દીધું. હવે એને સાંકેતિક ભાષામાં શું લખ્યું છે? તો INODTS, તો INODTS પણ લખી દીધું. હવે આપણે શું કરવાનું છે? તો પહેલા તો આમની વચ્ચેનો સંબંધ ઓળખવાનો છે કે આ કેવી રીતે જોડાયેલા છે. તો આપણને તો બધા જ ક્રમ આવડી ગયા છે ને? ચલો, H એટલે આપણે કોને યાદ કરવાનું? તો ડિજિટલ ઘડિયાળના 8ની, એટલે એનો ક્રમ શું હોય? 8. I એટલે કોને યાદ કરવાનું? I know, એટલે એનો ક્રમ શું હોય? 9. O એટલે કોને યાદ કરવાનું? તો પૂનમનો ચંદ્ર, તો એ કેટલો હોય? પૂનમ 15, એટલે એનો ક્રમ પણ 15. N એટલે MN ની જોડી કોઈ શકે ના તોડી, એટલે MN એટલે 13 14 ની જોડી, બરાબર ને? એટલે આનો ક્રમ થશે 14. M નો ક્રમ 13, તો N નો ક્રમ 14. અહીંયા પાછો N આવ્યો એટલે 14, અહીંયા પાછો O આવ્યો એટલે 15. E નો ક્રમ બધાને આવડે છે 5, D નો ક્રમ બધાને આવડે છે 4. ચલો ST, તો ST બસનો ટાઈમ આવી ગયો, એટલે આપણે શું કહેતા હતા? 19-20 નો ફરક. તો અહીંયા S એટલે 19 અને અહીંયા 20. પાછો T આવ્યો, એટલે T એટલે 20 અને અહીંયા આવ્યો 19. બરાબર. પહેલા આપણે ક્રમ લખી દીધા. હવે આપણે ચેક કરીશું કે ભાઈ શું છે આમાં. તો જુઓ, અહીંયા 8 માંથી 1 નો વધારો થયો એટલે 9, અને અહીંયા 1 નો ઘટાડો થયો છે 15 માંથી 14. તો અહીંયા 1 વધ્યું 1 ઘટ્યું, પાછું 14 માંથી 1 વધ્યા, પાછા 1 ઘટ્યા. આ 5 હતા તો 5 માંથી 1 4 થયા, બરાબર ને? પાછું 19 માંથી 1 વધ્યા અને પાછા 1 ઘટ્યા, બરાબર ને? તો પહેલા એક અક્ષર વધારવાનો છે અને પછી એક ઘટાડવાનો છે. તો એ રીતે આપણે જવાબ ઉકેલવાનો છે. તો ચાલો, હવે આપણને પૂછ્યું છે સ્ટ્રાઇકને શું લખી શકે. તો ચાલો આમાં S આપણો કયો ક્રમ છે? ST બસનો ટાઈમ 19, તો એના પછી શું આવે? એક વધારવાનો છે, એટલે શું આવશે? T. બરાબર. હવે ઘટાડવાનો છે બીજામાં. જો અહીંયા આપણે ઘટાડ્યો ને આ બાજુ, તો હવે આપણે શું કરીશું? તો અહીંયા આ T નો ક્રમ કેટલો છે? 20, તો અહીંયા આપણે 19 નો ક્રમ શું આવશે? S. બરાબર ને? એને આગળનો આવશે. ચલો, હવે આપણને ખબર છે કે ભાઈ R એટલે રાજા, તો રાજા કેટલા વર્ષના હોય? 18. તો હવે R પછી એક વધારવાનો છે. તો હવે અહીંયા જો, અહીંયા આપણે એક વધાર્યો, અહીંયા એક ઘટાડ્યો, તો હવે આપણે શું કરવું પડશે? એક વધારવો પડશે. તો હવે એક વધારીએ એટલે આપણે શું આવશે? 18 પછી 19 નો ક્રમ, તો 19 ના ક્રમમાં શું આવે છે? S આવે છે. ઓકે. હવે આપણે શું કરવાનું છે? એક ઘટાડવાનો છે, એટલે I એટલે 9 નો ક્રમ છે, તો 9 ના ક્રમ પહેલા 8 નો ક્રમ આવે, તો આપણને ખબર છે કે H8. બરાબર. હવે આપણે એક વધારવાનો છે અહીંયા, તો K એટલે આપણે JKL, બરાબર? એટલે JK, તો જમ્મુ એન્ડ કાશ્મીર 10 11 આપે તો ને, તો આનો ક્રમ 11 થયો. તો હવે આપણે એક વધારવાનો છે, એટલે આપણે કયો ક્રમ લખવો પડશે? તો L, કારણ કે 11 એટલે L એટલે કયો છે? 12. હવે આપણે શું કરવું પડશે? એક ઘટાડવાનો છે, તો E માંથી એક ઘટાડી, એનો ક્રમ 5મો, તો ચોથો ક્રમ શું આવશે? D. તો આ રીતે આપણો જવાબ બનશે TSSHLD. તો વિકલ્પમાં આવો જવાબ આપ્યો હોય એને તમારે શોધી દેવાનો અને પછી એ રાઉન્ડ પૂરી દેવાનું છે.
તો બાળ મિત્રો આ રીતે પ્રશ્ન ઉકેલવાનો છે. જુઓ, એકનો વધારો એકનો ઘટાડો, એકનો વધારો એકનો ઘટાડો, એકનો વધારો એકનો ઘટાડો. તો તમે આ રીતે પ્રશ્ન ઉકેલશો તો તમારે બિલકુલ માર્ક્સ એક પણ માર્ક્સ જશે નહીં. ચાલો હવે આપણે બીજું ઉદાહરણ સમજીએ. જો કોઈ સાંકેતિક ભાષામાં MAN ને LNZBMO લખાય તો એ જ ભાષામાં BOY બોય ને શું લખાય? તો સૌથી પહેલા આપણે રકમ સમજવાની છે. શું કહે છે કે ભાઈ MAN ને આવું લખાય તો BOY ને શું લખાય? બરાબર, પ્રશ્ન સમજી ગયા? બરાબર, ઓકે. ચાલો હવે સમજીએ ને કેવી રીતે ઉકેલવું. તો પહેલા અહીંયા જુઓ ભાઈ, MAN કેટલા અક્ષર છે? અહીંયા 1 2 3 અને એની સામે જે એને લખાય છે સાંકેતિક ભાષામાં એમાં કેટલા અક્ષર છે? તો 1 2 3 4 5 6. તો જો 3 અક્ષર હતા એમાંથી સાંકેતિક ભાષામાં કેટલા અક્ષર થઈ ગયા? 6. એ તો તમને સમજાઈ ગયું. હવે એટલે આપણને વિચાર આવે ને કે ભાઈ એક અક્ષરના કેટલા અક્ષર થઈ ગયા છે? 2. બરાબર ને? તો ચાલો પહેલા અહીંયા સમજીએ. જો અહીંયા MAN મેં લખી દીધું અને એમાંથી LNZBMO એટલે આપણને ખબર છે કે ભાઈ એક અક્ષર છે તો એના 2 અક્ષર થાય છે. બરાબર, હવે આપણે સમજીશું કે ભાઈ આમાં કેવી રીતનો રિલેશન છે, સંબંધ છે. તો ચલો અહીંયા તો પહેલા તો અહીંયા જુઓ ભાઈ, તો આપણને ખબર છે ભાઈ MN ની જોડી એટલે અહીંયા 13, આ છે 14 અને જમ્મુ કાશ્મીર JKL એટલે આ નંબર છે 12. બરાબર, તો અહીંયા 12 13 14 એવી રીતે છે ને. ચલો અહીંયા A નો ક્રમ 1, પછી એના પહેલા તો તમે કહેશો કે ભાઈ એના પહેલા તો કોઈ હોય જ નહીં મૂળાક્ષર. ના, એવું નથી. એના પહેલા શું આવશે? એના પહેલા આપણે ઝેડ આવશે, જે છેલ્લો પૂરો થયો હતો ને 26 નંબરનો એ મૂળાક્ષર આવશે. એટલે આ એના પહેલાનો છે અને બી એટલે એના પછીનો છે. ઓકે, સમજ પડી ગઈ? ચલો હવે એન આપણને કયા નંબરનો છે? 14 નંબરનો અને આ છે 13 નંબરનો અને આ ઓ એટલે પૂનમનો ચંદ્ર એટલે 15 નંબરનો. એટલે આપણે એવું સમજી ગયા કે ભાઈ આ અક્ષર જે છે પહેલો એ બાદ કરેલો છે એક અને પછી આ એક ઉમેરેલો છે. જો અહીંયા એક બાદ કર્યો છે ને અહીંયા એક ઉમેર્યો છે, અહીંયા એક બાદ કર્યો છે, અહીંયા એક ઉમેર્યો છે, અહીંયા એક બાદ કર્યો છે ને અહીંયા એક ઉમેર્યો છે. આટલું આપણને સમજ પડી ગઈ? ઓકે, તો હવે આપણે અહીંયા જોઈએ કે ભાઈ આમાંથી 2 અક્ષર કરવાના છે. તો બી, તો બી ના પહેલાનો અક્ષર આપણે પહેલા શું કરવાનું છે? બાદ. અહીંયા તો બાદ કરવાનો છે એટલે આગળનો એ લખવાનો છે અને પછી શું કરવાનું છે? ઉમેરવાનો છે. તો એના પછીનું શું લખવાનું છે? સી. ચલો એ થઈ ગયું. ચલો હવે આપણે ઓ માંથી 2 અક્ષર કાઢવાના છે. તો ઓ ના પહેલાનો અક્ષર આપણે લખવાનો છે. તો ઓ ના પહેલાનો શું આવશે? તો N, કારણ કે O નો ક્રમ 15 છે અને N નો ક્રમ 14 છે અને એના પછીનું તો આપણને જલ્દી આવડી જાય છે. શું આવશે? તો O પછી શું આવશે? P. ઓકે, ચલો હવે આપણે Y આવી ગયા. તો X Y Z. બરાબર, તો અહીંયા આપણને ખબર છે કે Y ના પહેલા X આવશે અને પછી Z આવશે. તો આપણો જવાબ શું બનશે? ACNPXZ. જો આ રીતનો વિકલ્પ અંદર જે આપ્યો હોય એનું આપણે રાઉન્ડ પૂરી દેવાનું છે. બાળકો વધુ એક ઉદાહરણ સમજીએ. જો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે. જો SYSTEM ને સાંકેતિક ભાષામાં SYSMET અને NESRER ને સાંકેતિક ભાષામાં SCNRER લખી શકાય તો એ જ ભાષામાં VISION એટલે કે વિઝન ને શું લખી શકાય? તો સૌથી પહેલા તો આપણે રકમ સમજવાની છે. તો રકમમાં શું કહે છે કે ભાઈ આને આમ લખાય, આને આમ લખાય, તો આને કેમ લખાય? સમજ પડે છે? પહેલા આને આમ સાંકેતિક ભાષામાં લખાય, આને આમ લખાય, તો પછી આને કેમ લખાય એટલે કે વિઝનને કેમ લખાય? તો સૌથી પહેલા આપણે સમજીએ. આપણે અહીંયા મેં અક્ષરો, અહીંયા પહેલો અક્ષર શું છે? SYSTEM છે ને. તો અહીંયા મેં લખી દીધા છે SYSTEM. બરાબર,
હવે એને કેવી રીતે લખાય છે? તો આવી રીતે લખાય છે, SYSTEM ને SYSMET લખાય છે. તો સૌથી પહેલા અહીંયા ચેક કરો, જુઓ તો આ જે વચ્ચેનો અક્ષર છે ને ભાઈ, એ જ્યારે એને સાંકેતિક ભાષામાં લખીએ છીએ ત્યારે વચ્ચેનો જે મૂળાક્ષર છે ને એ સેમ ટુ સેમ રહે છે. તો શું બદલાય છે? તો આમ જોવા જઈએ ને તો જુઓ, અહીંયા એમ અહીંયા આવી ગયો અને ટી અહીંયા આવી ગયો. તો આની અદલા બદલી થાય છે. તો એવી જ રીતે અહીંયા એસ છે અને અહીંયા એસ છે, પણ અહીંયા સરખા મૂળાક્ષર છે એટલે તમને એવું લાગે છે કે જાણે બદલ્યા નથી. પણ હવે આપણે બીજામાં જોઈએ એટલે આપણને ખબર પડશે કે બદલ્યા છે કે નહીં. તો બીજું શું હતું આપણું કે NESRER ને SENRER લખાય છે. તો મેં આવી રીતે ગોઠવી દીધા, NESRER SENRER. તો ચલો વચ્ચેનો તો આપણને ખબર છે એમનો એમ જ છે. ઓકે, હવે જુઓ તો આ એન ક્યાં જતો રહ્યો? પહેલો હતો એ ક્યાં જતો રહ્યો? ત્રીજો. અને ત્રીજો હતો એ ક્યાં જતો રહ્યો? પહેલો. ખબર પડી ને? જુઓ અહીંયા જતો રહ્યો તો અને અહીંયા જતો રહ્યો, એટલે એક ક્રમ તો બદલાય જ છે. પહેલો ત્રીજો જાય છે અને ત્રીજો પહેલો આવે છે. અહીંયા સેમ છે એટલે આ બદલાય છે ખરા, પણ સેમ હોય એટલે એનું એ જ રહે છે. ઓકે, તો હવે આપણે વિઝનને લખવાનું છે. તો વિઝનને આપણે કેવી રીતે લખીશું? તો આપણને ખબર છે કે ભાઈ વચ્ચેના જે અક્ષરો છે, મૂળાક્ષરો છે, તો એમનું એમ રહે છે. તો આપણે ફટ લઈને મૂકી દેવાના કે અહીંયા આઈ છે તો અહીંયા આઈ, અહીંયા ઓ છે તો અહીંયા ઓ. હવે આપણને ખબર છે કે ભાઈ શું બદલાય છે? તો આમ ક્રમ બદલાય છે. તો આઈએસ ક્યાં આવશે? અહીંયા. અને વી ક્યાં આવશે? અહીંયા. ખરું ને? એ જ રીતે અહીંયા પણ પહેલું શું આવી જશે? એન. અને અહીંયા શું જતું રહેશે? આઈ. તો આપણો જવાબ શું બનશે? તો આપણો સાચો વિકલ્પ શું બનશે? તો SIVNOI. આ આપણો સાચો વિકલ્પ બને છે. તો આ રીતે આપણે પ્રશ્નોને ઉકેલવાના છે. તો અંગ્રેજી શબ્દના સાંકેતિકરણ પ્રકરણમાં આ રીતે આપણે મૂળાક્ષરોના ક્રમ યાદ રાખી અને પ્રશ્નો ઉકેલી શકીએ છીએ. તો તમે પણ આ રીતે ટ્રાય કરજો અને આ વિડીયો ખૂબ ધ્યાનથી જોજો અને પ્રેક્ટિસ માટેના હું જે પણ પ્રશ્નો મોકલું એને પણ ઉકેલજો. ચાલો મળીશું હવે નવા વિડીયોમાં.